Okay, so good morning, all of you, and welcome to your beautiful channel, Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. ચેપ્ટર નંબર 7 ના એન્ડ તરફ આપણે બેટા જઈ રહ્યા છીએ. હવે 2 કે 3 લેક્ચરમાં આપણા થિયરી કોન્સેપ્ટ્સ પૂરા થશે, પછી MCQs જોઈશું અને આપણે ચેપ્ટરને એન્ડ તરફ લઈ જઈશું. ચાક ગતિ બેટા આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. ખૂબ સરસ મજાનો ટોપિક, રોલિંગ ગતિ. કઈ ગતિ બેટા? રોલિંગ ગતિનો મીનિંગ શું થાય તમે જોયું હશે. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ કે સાયકલનું ટાયર. તો સાયકલનું ટાયર બેટા જો સાયકલને તમે સ્ટેન્ડ ઉપર ચડાવી દો છો તો ટાયર ખાલી ગોળ ફરશે. પણ જ્યારે તમે રસ્તા પર સાયકલ ચલાવીએ છીએ આપણે તો સાયકલનું ટાયર ગોળ તો ફરે છે, સાથે સાથે આગળ પણ જાય છે. ઇઝ ઇટ ક્લિયર? તો એને આપણે કહીએ છીએ બેટા રોલિંગ ગતિ. બરાબર. એનું બીજું નામ એવું પણ છે કે સરક્યા વિના ગબડતો પદાર્થ ગબડે છે એટલે કે આગળ પણ જાય છે અને ફરે પણ છે. વસ્તુમાં સમજ પડે છે હું શું કહેવા માંગુ છું તે? યસ સર. નાઉ સી હિયર. તો જો બેટા અહીંયા ખૂબ સરસ મજાનો ટોપિક, રોલિંગ ગતિ. રોલિંગ ગતિનો મિનિંગ શું થાય સમજ. જો બેટા આપણે 2 પ્રકારની ગતિ જોઈ, એક રેખીય ગતિ ને એક ચાક ગતિ. તો રેખીય ગતિમાં શું થાય જો આપણે અહીંયા વાત કરીએ તો જોઈ શકે છે અહીંયા, ધારો કે બેટા આ એક વર્તુળ છે, સમજ ધ્યાનથી સમજ, જે કોન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ છે. ઓકે, તો આ વર્તુળ પરના બેટા જેટલા પણ, હું 2 વર્તુળ સાથે લઈ લઉં છું, આ બીજું વર્તુળ પણ મેં સાથે લઈ લીધું અને ફાઇનલી તમને જે આન્સર મળે છે એને પણ હું સાથે લઈ લઉં છું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? ઓકે સર, ડન. તો આ 3 વર્તુળ બેટા તમને અહીંયા દેખાતા હશે સ્ક્રીન પર. નાઉ સી હિયર. ધ્યાનથી સમજજો બેટા. સુપર, જબરજસ્ત, 1 નંબર કોન્સેપ્ટ છે. ધારો કે સાયકલનું પૈડું છે, સમજ. તો સાયકલના પૈડાને બેટા લોક મારેલું છે, તો આની સાથે શું થાય? ધારો કે હું પોઈન્ટ કન્સિડર કરું, આ પોઈન્ટને હું નામ આપી દઉં A, આ પોઈન્ટને હું નામ આપી દઉં B, આ પોઈન્ટને નામ આપી દઉં D, આ પોઈન્ટને નામ આપી દો C, અને આ એનું સેન્ટર ઓફ માસ. બરાબર, O આપણે નામ આપી દઈએ. તો સમજ, તો જ્યારે પદાર્થ રેખીય ગતિ કરતો હશે, કઈ ગતિ કરતો હશે? રેખીય. બોલ, રેખીય એટલે સીધી ગતિ કરે છે. તો સીધી ગતિમાં શું થાય બેટા? બધા જ બિંદુઓ એક જ દિશામાં આગળ જશે. આને કહેવાય બેટા VT. ટી એટલે ટ્રાન્સલેટરી મોશન, ગુજરાતીમાં એને રેખીય ગતિ કહેવાય. જ્યારે પૈડું સીધું જતું હશે તો આવી રીતના બેટા રેખીય ગતિ કરતું હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે કે બધા બિંદુઓ પાસે તારી રેખીય ગતિ થશે. નાઉ પ્લસ, ધારો કે આ પૈડું ગોળ ફરે છે. અરે સમજાય છે? પૈડું આગળ પણ જતું હશે ને ગોળ પણ ફરતું હશે. આ કામ મેં શું બતાવ્યું કે પૈડું તમારું આગળ જાય છે, ગોળ ફરે તો શું થાય? સેમ બેટા. જો આ પોઈન્ટની વાત કરો તો એનો વેગ આ દિશામાં હશે. ગોળનો મિનિંગ એવો થાય કે એ ઓમેગા ઝડપથી ગોળ ફરે છે. અહીંયા આવી જાઓ તો એનો વેગ આ દિશામાં હશે, અહીંયા આવી જાઓ તો એનો વેગ આ દિશામાં હશે, અને અહીંયા આવી જાઓ તો એનો વેગ આ દિશામાં હશે. સર ગોળ ફરે તો કેટલો વેગ હોય બેટા? તો V = R ઓમેગા. યાદ છે કે નહીં? જો ત્રિજ્યા તમે R લઈ લો તો V = શું થાય બેટા? R ઓમેગા. V = શું થાય બેટા? R ઓમેગા. V = શું થાય બેટા? R ઓમેગા. આ બંનેનું કોમ્બિનેશન, આ પ્લસનો મિનિંગ થાય કોમ્બિનેશન, જેને આપણે કહીએ છીએ રોલિંગ ગતિ. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ રોટેશનલ મોશન, રોલિંગ મોશન. કઈ મોશન કહેવામાં આવે છે બેટા? રોલિંગ મોશન. રોલિંગમાં બેટા શું થાય? તો રોલિંગમાં બેટા 2 વસ્તુ થાય. એક તો રેખીય ગતિ પણ થાય વત્તા ચાક ગતિ પણ થાય. તો બરાબર આજે તમને મળે અને આપણે કહીએ છીએ રોલિંગ મોશન. અરે સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સર. તો અહીંયા જો બેટા તું ચેક કરીશ તો અહીંયા તારો રેખીય વેગ 2 ને કારણે હશે. એક તો આ ટ્રાન્સલેટરી મોશન પણ હશે અને R ઓમેગા પણ હશે. એટલે તું અહીંયા લખી શકે બેટા VCM + R ઓમેગા. ઇઝ ઇટ ક્લિયર? સેમ બેટા અહીંયા પણ આ દિશામાં હશે, VCM + R ઓમેગા. અરે સમજાય છે કે નથી સમજાતું? સર VT તો આ દિશામાં છે. ઓકે સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. નો પ્રોબ્લેમ સર. જો અહીંયા આવી જા તો અહીંયા બેટા R ઓમેગા આ દિશામાં હશે અને તારો VT એટલે કે ટ્રાન્સલેટરી વેગ આ દિશામાં હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સેન્ટર ઓફ માસ બેટાનું જે દ્રવ્યમાન કેન્દ્ર, સમજ મેં તને શીખવાડેલું કે
કે જેટલા પણ પદાર્થ ચાંક ગતિ કરે છે, જો એ સીધી રેખામાં ગતિ કરતા હશે તો બધાનો વેગ એક જ દિશામાં, જો VT 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 એક જ દિશામાં છે તો સેન્ટર ઓફ માસ અહીંયા પણ VT કઈ દિશામાં હશે બેટા? આ જ દિશામાં હશે. અરે સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? આના પરથી બેટા આપણે 3 કેસ અલગ અલગ સમજવાના છે. ખૂબ સરસ મજાનો ટોપિક છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, જેને આપણે કહીએ છીએ રોલિંગ ગતિ, રોટેશનલ મોશન. રોટેશનલમાં કેટલી વસ્તુ થાય બેટા? 2 વસ્તુ થાય. એક કઈ? એક તો રેખીય ગતિ પણ થશે વત્તા ચાંક ગતિ પણ થશે, એટલે એ ગબડશે. જુઓ, આપણે જ્યારે હિલ સ્ટેશન પર હોય ને તો હિલ સ્ટેશન પર 2 પ્રોબેબિલિટી, સેલ્ફી પાડવા જાઓ તો પડી જવાની 2 શક્યતા. એક તો સીધા લપસીને પડી જાઓ અને બીજું ગબડતા પડો. તે જે ગબડવાની પ્રોસેસ, ધેટ ઇઝ રોલિંગ મોશન. એને આપણે શું કહીએ છીએ? રોલિંગ મોશન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજાય છે? સમજાય તો બોલો યસ સર, અને નોટ કરી લો. ચાલો ફટાફટ, એટલે આપણે પછી આગળ વધીએ. જલ્દી, ફાસ્ટ, કમ ઓન, યુ કેન ડુ ઇટ. ઓકે સર, next one sir. Okay, now see here beta, સરક્યા વિના ગબડતા પદાર્થ માટે અથવા તો શુદ્ધ રોલિંગ. સરક્યા વિના એટલે પદાર્થ કેવો છે બેટા? સરકતો એટલે લપસતો નથી, આગળ પણ જાય છે અને ફરે પણ છે. તો એના માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેટા સંપર્ક બિંદુ, જે તમને અહીંયા દર્શાવેલું છે સંપર્ક બિંદુ. આ સંપર્ક બિંદુ છે. સંપર્ક બિંદુને અનુલક્ષીને પદાર્થ શું કરે છે બેટા? ગોળ મોશન કરે છે. તો મેં તમને કીધું એની પાસે 2 વેગ હશે. કયા વેગ હશે? એક તો VCM એટલે કે ટ્રાન્સલેટરી મોશન વત્તા R ઓમેગા એટલે કે રોટેશનલ મોશન. આ કયો વેગ છે બેટા? રેખીય વેગ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? આ કયો વેગ છે બેટા? કોણીય વેગ છે. એટલે તમે આને કહી શકો કે આ ચાંક ગતિ માટેનો વેગ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ બંનેનું કોમ્બિનેશન કરો એટલે બેટા તમને કઈ ગતિ મળે? રોલિંગ મોશન મળે છે. અરે સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો કેવી રીતના દર્શાવાય બેટા સાપેક્ષ વેગ? તો સાપેક્ષ વેગ V ઇઝ ઇક્વલ ટુ VCM પ્લસ ઓમેગા R. જો મેં લખેલું છે VCM પ્લસ R ઓમેગા અથવા ઓમેગા R તમે લખી શકો. ડન? કોઈ પ્રોબ્લેમ? 100% શ્યોર? વધીએ આગળ. ઓકે સર, જો બેટા અહીંયા તમને દર્શાવેલું છે, આ અલગ અલગ કિસ્સા છે સાપેક્ષ વેગના. સાપેક્ષ વેગને આપણે શું લખ્યું સર? તો સર સાપેક્ષ વેગને આપણે લખ્યું સાપેક્ષ વેગ V ઇઝ ઇક્વલ ટુ V સેન્ટર ઓફ માસ પ્લસ R ઓમેગા. હવે ધ્યાનથી સમજ બેટા, એકચ્યુઅલમાં શું થાય છે તે. તો મેં તને જે 3 કેસ બતાવ્યા, એમાં ઉપરના કેસ માટે શું હતું બેટા? તો ઉપરના કેસ માટે VCM અને R ઓમેગા એક જ દિશામાં હતા. જ્યારે નીચેના કેસમાં આવીએ તો બેટા VCM ની દિશા આ હતી અને R ઓમેગાની દિશા આ હતી, અપોઝિટ ડિરેક્શન થઈ જતી હતી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? તો જો સપોઝ બેટા આની રેડિયસ ત્રિજ્યા R છે, તો B બિંદુ પાસે મેં માની લીધું એની ત્રિજ્યા R/2 છે. C બિંદુ એ સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર છે અને D બિંદુ પાસે C થી ત્રિજ્યા R/4 છે અને E બિંદુ પાસે ફરી પાછી ત્રિજ્યા તમારી R થઈ જશે. તો અલગ અલગ બિંદુએ બેટા સાપેક્ષ વેગ શું આવે એ આપણે બતાવવાનું છે. ધેટ્સ ઇટ. નાઉ સી હિયર. તો જો બેટા એ બિંદુ પાસે આપણે વાત કરીએ તો એ બિંદુ પાસે સાપેક્ષ વેગ VCM વત્તા R ઓમેગા. આ R ઓમેગાને હું રોટેશનલ મોશન માટે VCM જ કહી દઉં છું, કારણ કે બંનેની વેલ્યુ સેમ છે. તો એ બિંદુ પાસે જો વાત કરીએ બેટા, બંને સેમ દિશામાં છે. R ઓમેગાને VCM કહી શકો. તો VCM વત્તા VCM એટલે તમારો આન્સર આવશે 2VCM. કેટલો આવશે? 2VCM. હવે જો બેટા B બિંદુની વાત કરું તો B બિંદુમાં રેખીય ગતિમાં તો VCM જ હશે, પરંતુ જો હું આની વાત કરું તો ત્રિજ્યા કેટલી છે? R/2. તો R ની જગ્યા પર R/2 મૂકી દો એટલે શું થાય બેટા? કયા બિંદુ પાસે? જો હું B બિંદુની વાત કરું તો B બિંદુ પાસે VCM વત્તા R/2 ઓમેગા, પરંતુ R ઓમેગા એટલે તો VCM થાય. તો હું આમ લખી શકું, માટે VCM વત્તા VCM ડિવાઇડેડ બાય 2. 2 એકા 2, 2 ને 1 3, 3VCM/2. જો તું અહીંયા જોઈ શકે છે 3VCM/2, that is your answer. Is it clear or not? ઓકે સર, ફાઇન, એક્સિલેન્ટ. નેક્સ્ટ કેસ બેટા, જો રેખીય ગતિ થતી હશે, જો અહીંયા ફરી પાછું હું તને સમજાવી દઉં. જો બેટા રેખીય ગતિ થતી હશે
તો અહીંયા રેખીય ગતિમાં અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ vt હશે. જ્યારે ચાક ગતિ થતી હશે તો ચાક ગતિમાં બેટા VCM ની વેલ્યુ સેન્ટર ઓફ માસ પર અહીંયા 0 હશે. આ ધ્યાનમાં રાખજે, કારણ કે રોટેશનલ મોશનમાં શું થાય બેટા, રોટેશનલ મોશનમાં કેન્દ્ર ફરતું હશે નહીં, કેન્દ્ર ત્યાંનું ત્યાં જ હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ખાલી કોણ ફરતું હશે તો એના ત્રિજ્યાના જે આ પાયા હશે એ ફરતું હશે. અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ખૂબ સરસ મજાનો ટોપિક છે. આમાં તને VCM મળશે રેખીય ગતિમાં. VCM કેટલું મળશે? VT. જ્યારે ચાક ગતિમાં VCM કેટલું મળશે? 0. આ ધ્યાનમાં રાખજે. એટલા માટે અહીંયા જો આપણે આ કોન્સેપ્ટ લીધો કયા બિંદુ પાસે સર? VC પાસે. તો રેખીય ગતિમાં તને મળશે VCM પ્લસ ચાક ગતિમાં 0. તો તારો આન્સર શું આવશે સર? VCM. That's it, only VCM. નીચેની બાજુ આવી જા. બોલ નીચેની બાજુ સેમ કોન્સેપ્ટ. કયો પોઈન્ટ સર? D પોઈન્ટ. તો VD ઇઝ ઇક્વલ ટુ VCM વત્તા R ઓમેગા. બટ R બરાબર તો R/4 છે ને ભાઈ. તો R/4 એટલે શું થાય ભાઈ? R/4 ઓમેગા. એટલે બોલ R ઓમેગા નો મીનિંગ શું થાય? VCM. VCM વત્તા VCM/4 એટલે બેટા તારો આન્સર આવશે 5 VCM ડિવાઇડેડ બાય 4. સર આ VCM શું? સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. સર એનો મિનિંગ એવો થાય છે કે તમે જો ટોપ મોસ્ટ પોઈન્ટ પરથી નીચેની બાજુ આવતા જાઓ છો તો તમારો ટોટલ સાપેક્ષ વેગ ઘટતો જાય છે. ધીસ ઇઝ ધ પોઈન્ટ મારે તને આજ સમજાવવું હતું. જો VA, VB, VC, VD, VE તું અહીંયા આવી જા. તો બોલ VA પર 2 VCM મળ્યો, VB પર 3/2 VCM મળ્યો, VC પર VCM, VD પર 3/4 VCM અને VE પર 0. એટલે કે અહીંયા આવી જાઓ બેટા તો ફાઇનલ વેગ તમારો કેવો થઈ જાય છે? 0. એનો મિનિંગ શું થાય? આમાં 3 અલગ અલગ કોન્સેપ્ટ બેટા આપણે સમજવાના છે. એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એ આયરો આ કોન્સેપ્ટ છે કે જ્યારે આપણે લોઅર મોસ્ટ પોઈન્ટ પર આવીએ છીએ, ક્યાં આવીએ છીએ બેટા? લોઅર મોસ્ટ પોઈન્ટ પર આવીએ છીએ ત્યારે સાપેક્ષ વેગ 0 થાય છે. સાપેક્ષ વેગ 0 થવાનું કારણ શું છે બેટા? બીકોઝ VCM ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા થઈ જાય છે અને આ પોઈન્ટ પર સાપેક્ષ વેગ સંપર્ક બિંદુ પાસે વેગ 0 થાય છે. એનો મિનિંગ એવો થાય બેટા કે આ કન્ડિશનમાં શુદ્ધ રોલિંગ મોશન થાય છે. કઈ મોશન થાય છે બેટા? શુદ્ધ રોલિંગ મોશન થાય છે. વેરી વેરી મોસ્ટ IMP. અરે સમજ પડી હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ડન. ચાલ જો એક સરસ મજાનો કોન્સેપ્ટ સમજાવ. અહીંયા આવી જા. બોલ આ બંનેનું કોમ્બિનેશન એટલે આ થાય. તો અહીંયા તું નીચે વાત કરે છે તો નીચેના કેસમાં શું થાય છે જો જોઈ શકે છે કે VT અને VR ઓમેગા. જો આ બંનેની વેલ્યુ જો બેટા સરખી થઈ જાય તો સીધી વાત છે આ પોઈન્ટ તારો કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ, મીન્સ કે 0 થઈ જશે. તો જ્યારે સંપર્ક બિંદુ માટે VT અને R ઓમેગા અપોઝિટ ડિરેક્શનમાં છે અને બંનેની વેલ્યુ સેમ થઈ જાય એટલે કે રેખીય ગતિ અને ગોળ ગોળ ફરવાની વેલ્યુ સેમ થઈ જાય તો એકબીજાની અસરને નાબૂદ કરે. તો આ જે કોન્સેપ્ટ છે બેટા આને આપણે કહીએ છીએ શુદ્ધ રોલિંગ મોશન. કઈ મોશન કહીએ છીએ? શુદ્ધ રોલિંગ મોશન. કઈ મોશન કહીએ છીએ? શુદ્ધ રોલિંગ મોશન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? 100% શ્યોર? ઓકે સર શ્યોર. જો અહીંયા આવી જાઓ. હવે ડિફરન્ટ કેસ આપણે અહીંયા બતાવેલા છે. મેં તમને બતાવ્યું જો અહીંયા ભાઈ કે VA ટોપ મોસ્ટ પોઝિશન પર 2 VCM થશે, લોવેસ્ટ એટલે કે નીચેની પોઝિશન પર VB 0 થશે. ઉપરથી નીચે તમે આવો છો તો સાપેક્ષ વેગ ઘટે છે. સાપેક્ષ વેગ શું થાય છે બેટા? સાપેક્ષ વેગ ઘટે છે. આ મોસ્ટ IMP પોઈન્ટ છે, આ ધ્યાનમાં રાખજો. ઇઝ ઇટ ક્લિયર? જો આ શુદ્ધ રેખીય ગતિ, આ શુદ્ધ ચાક ગતિ અને સરક્યા વિના પદાર્થનું ગબડવું કોમ્બિનેશનમાં તમને મળે છે. ચાલ જો અહીંયા તને દેખાતું હશે કોઈ પણ પોઈન્ટ લઈ લે બેટા. જ્યારે પદાર્થ શુદ્ધ રેખીય ગતિ કરતો હશે તો પદાર્થના કોઈ પણ બિંદુનો વેગ એક જ દિશામાં હશે. VCM 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 VCM. અરે સીધી વાત છે. હું અહીંયા ઊભો છું, કોઈ મને ધક્કો મારે છે તો એવું થોડું થાય કે ભાઈ મને અહીંયા પાછળથી ધક્કો મારે છે તો મારો આટલો જ ભાગ આગળ જાય, પગ ત્યાંના ત્યાં જ રહે. આખી બોડી તમારી આગળ જાય કે ન જાય? ઇઝ ઇટ ક્લિયર? તો રેખીય ગતિમાં દરેક કણ આગળની બાજુ જશે. ચાક ગતિની વાત કરીએ તો ચાક ગતિમાં બેટા ધારો કે હું અહીંયા ઊભો છું
હવામાં લટકેલો છું, કેન્દ્રમાંથી લટકેલો છું ને મને ગોળ ગોળ ફેરવે છે. બોલ મને ગોળ ગોળ ફેરવે એનો મિનિંગ શું થાય કે મારું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાંનું ત્યાં જ રહે છે, મારા આજુબાજુના પાર્ટ્સ ગોળ ગોળ ફરે છે. ધેટ ઇઝ નોન એઝ શુદ્ધ ચાંક ગતિ. અને બંનેનું કરો કોમ્બિનેશન તો જબરજસ્ત આપણે આન્સર મળે છે વેગનો. ઓકે, બોલ વેગ એ કેવી રાશિ છે? તો ટોટલ વેગ કેટલો થાય સર? તો ટોટલ વેગ ઇઝ ઇક્વલ ટુ વી ટ્રાન્સલેશન પ્લસ વી રોટેશન. ટ્રાન્સલેશન એટલે રેખીય, રોટેશન એટલે ગોળ ગોળ. આનું મેગ્નિટ્યુડ શોધવું છે, મૂલ્ય શોધવું છે. તો મૂલ્ય કેવી રીતના શોધાય? વર્ગમૂળમાં વીટી સ્ક્વેર વત્તા વર્ગમૂળમાં વીઆર સ્ક્વેર. ખેલ ખલાસ. નાઉ સી હિયર, જો અહીંયા વીસીએમ, અહીંયા આર એટલે આર ઓમેગા થશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ પોઈન્ટ પર વેગ ડબલ થાય એ તો મેં તમને અહીંયા બતાવ્યો 2 વીસીએમ. ધારો કે કોઈ એંગલ થીટા લઈ લો. બોલ થીટા એંગલમાં વીસીએમ આ બાજુ છે અને અહીંયા વીસીએમ નીચેની બાજુ છે. આ જે વીસીએમ છે બેટા એ આયરો આ વીસીએમ, બરાબર? વીસીએમ બંનેમાં મળે બેટા, પણ આ ચાંક ગતિ માટે વીસીએમ છે એ કેટલું થાય? તો એ સર આર ઓમેગા થાય. અને રેખીય ગતિ માટે વીસીએમ કેટલું થાય? તો ઝડપ બરાબર અંતર ગુણ્યા અંતર, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયાથી તમને આ રેખીય ગતિનું મળી જાય. બસ બંનેમાં વેલ્યુ મૂકો, જે આવે તે તમારું મેગ્નિટ્યુડ. ધીસ વન ઇઝ યોર આન્સર જ્યારે થીટા એંગલ પર આપેલો હોય ત્યારે. અહીંયા આગળ તમે લખી શકો હે બેટા, આ તો મેં તમને શોર્ટમાં બતાવ્યું, પણ આમ પણ લખી શકો 2 વીટી વીઆર કોસ થીટા. આપણે આનો યુઝ કરીશું, હું તમને બતાવીશ જો આવ્યું હોય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજાય છે? સમજાય તો બોલો યસ સર. 100% શ્યોર? ઓકે સર, શ્યોર. રોલિંગ મોશન, શુદ્ધ રેખીય ગતિ, શુદ્ધ ચાંક ગતિ, તો તમારો બનશે સરક્યા વિના પદાર્થ. બરાબર? પદાર્થ સરકતો ન હોય બેટા, એટલે અહીંયા સમજજે. અહીંયા તમારું વીસીએમ માઇનસ આરની વેલ્યુ શું થશે બેટા? 0 થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અહીંયા બેટા તમારી વેલોસિટી બોટમ પર કેવી થશે બેટા? બોટમ પોઈન્ટ કહેવાય આને, એટલે કે નીચેના બિંદુ પર વેગ 0. નીચેના બિંદુ પર સાપેક્ષ વેગ 0. કયો વેગ 0 બેટા? વીબી ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ વીબી ઇઝ ઇક્વલ ટુ તો શું થશે બેટા? વીસીએમ માઇનસ આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0. કી પોઈન્ટ, કી પોઈન્ટ, કી પોઈન્ટ. મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજે. નેક્સ્ટ વન. ઓકે, સુપર, જબરજસ્ત. જો મેં તને હમણાં જ કીધું બેટા, ધારો કે કોઈ પદાર્થ રોલિંગ મોશન કરે છે, તો આ જે વી છે બેટા એનો, જો આ જે વી છે એ રેખીય વેગ છે, જેને આપણે ટ્રાન્સલેટરી મોશન કહીએ છીએ. કોઈ બિંદુ પાસે ધારો કે એનો ચાંક ગતિ માટેનો વેગ, જેને આપણે આર ઓમેગા કહીએ છીએ, અને એ બે વચ્ચેનો એંગલ જો બેટા થીટા હોય તો આપણે શું લખી શકીએ? બરાબર? આ વી આર ઓમેગાને આને પણ વી કહી શકો, વીટીને આને પણ વી લઈ લો, તો શું લખાય બેટા? વી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ 2 વી આર ઓમેગા કોસ થીટા. જસ્ટ હમણાં જ મેં તમને કીધું. અને આ આર ઓમેગાને તમે વી પણ લખી શકો છો, એટલે વી સ્ક્વેર પ્લસ 2 વી સ્ક્વેર કોસ થીટા. સર આ વી ને આ વી કેમ સેમ લીધો? અરે બેટા v is equal to r omega. Is it clear? આ રેખીય ગતિ છે, અને રેખીય ગતિ અને ચાંક ગતિ જો બંનેનો વેગ સેમ હોય તો સીધી વાત છે, આ જ કોન્સેપ્ટ બનવાનો ને વેક્ટરમાં મેં તમને કરાવેલું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? 2v સ્ક્વેર 1 પ્લસ કોસ થીટા 2√2 થઈ જશે. 1 પ્લસ કોસ થીટાનું ફોર્મ્યુલા છે, જો અહીંયા લખેલું છે 2 cos સ્ક્વેર થીટા બાય 2. વર્ગમૂળની બહાર કાઢજો બેટા, એટલે ખૂબ સરસ મજાનું તમારું ફોર્મ્યુલા બની જશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલો અહીંયા સુધી સમજ પડી? સમજ પડી હોય તો બોલો યસ સર. સુપર, જબરજસ્ત, 1 નંબર. અરે સમજાય છે કે નથી સમજાતું? ડન? ઓકે, જલ્દી, ફાસ્ટ. ઓકે સર, ડન. નેક્સ્ટ પોઈન્ટ. હવે રોલિંગની ગતિ ઉર્જા. બોલ, ગતિ ઉર્જાની વાત કરીએ આપણે. સમજજે, અહીંયા મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે બેટા. ગતિ ઉર્જાની વાત કરીએ રોલિંગ મોશન માટે, તો ગતિ ઉર્જા 2 હશે બેટા. કઈ? એક તો કાઇનેટિક એનર્જી ટ્રાન્સલેટરી એટલે કે રેખીય ગતિ માટે, વત્તા કાઇનેટિક એનર્જી રોટેશનલ એટલે કે ચાંક ગતિ માટે. બોલ, કાઇનેટિક એનર્જી રેખીય ગતિ માટે કેટલી મળશે? સર મને આવડે છે, હાફ mv સ્ક્વેર. અરે વેરી ગુડ, એક્સેલેન્ટ. બોલ, કાઇનેટિક એનર્જી રોટેશનલ મોશન માટે કેટલી મળશે? સર એ પણ મને આવડે છે, હાફ આઈ ઓમેગા સ્ક્વેર. અરે વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, એક્સેલેન્ટ, જબરજસ્ત, 1 નંબર. હવે સમજ બેટા,
આ જે છે ને ડિસ્ક અથવા વોટ એવર જે પણ હશે એની આ જે ડિસ્ટન્સ હશે એને આપણે નામ આપી દઈએ કે. તો હું આઈની જગ્યા પર આ ધ્યાનમાં રાખજે, ઓલવેઝ આ જ વસ્તુ લખવાની, હાફ mv² એઝ ઇટ ઇઝ વત્તા આ હાફ, બોલ આઈની જગ્યા પર હું mk² લખું છું. શું લખું છું બેટા? mk² ઇન્ટુ બ્રેકેટ. અરે v ઇઝ ઇક્વલ ટુ, સર તમે કીધેલું v ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v²/r. અરે થાય કે નહીં? v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r, વર્ગ છે એટલે v²/r². તો એ જ પદ અહીંયા આવ્યું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો બેટા સુપર, જબરજસ્ત. કાઇનેટિક એનર્જીનું આપણે ફોર્મ્યુલા મળી ગયું. કઈ મોશન માટે? રોલિંગ મોશન માટે. શું મળ્યું સર? અરે આ રહ્યું. શું કોમન કાઢી નાખો? હાફ mv² કોમન કાઢી નાખો સર. શું બચ્યું? 1 + k² અપોન r² કાઢી નાખો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા? ડન, 100% શ્યોર, એક નંબર. ઓકે, તો જો બેટા આ સરસ મજાનું ફોર્મ્યુલા છે. રેખીય ગતિ, ચાક ગતિ અને ટોટલ ગતિ ઉર્જા, એનો તમે ગુણોત્તર લેશો તો ગુણોત્તર આટલો મળશે. અરે જો રેખીય ગતિમાં ખાલી હાફ mv² આવે, આમાં શું આવે? હાફ i ઓમેગા². પણ એનું આપણે કરીએ તો શું થાય? એ આ થાય ને, હાફ mk² v²/r². અને ટોટલનું તો આ બંનેનું કોમ્બિનેશન. ત્રણે ત્રણમાંથી કોમન કોણ નીકળી જશે? તો હાફ mv² કોમન, એટલે આ નીકળી ગયું, એટલે એની જગ્યા પર આવ્યું 1. અહીંયા હાફ mv² કાઢી નાખો એટલે k²/r², તો આ આવ્યું k²/r². ને આ ટોટલ, તો આ ટોટલમાં હાફ mv² નીકળી ગયું એટલે 1 + k²/r², 1 + k²/r². અગેન ટ્રાન્સલેટરી મોશનમાં હાફ mv². રોટેશનલ મોશનમાં જો આ કઈ છે ગતિ? આ રેખીય ગતિ છે, રેખીય ગતિ. આ કઈ ગતિ છે? ચાક ગતિ. અને આ આખી કઈ ગતિ છે? આખી કઈ ગતિ છે? રોલિંગ મોશન. અરે સમજાય છે? તો આ પર્ટિક્યુલરમાં જો આમાં હાફ mv², આમાં પણ હાફ mv². રેખીય ગતિમાં હાફ mv² આવે છે, ચાક ગતિમાં હાફ mv² આવે છે. તો હાફ mv² કાઢી નાખો. બોલ આને કાઢી નાખું તો 1, એટલે અહીંયા આવ્યું 1. જેમ હાફ mv² કાઢી નાખો k²/r². યસ સર, k²/r². અને આ ટોટલ રોલિંગ મોશન હાફ mv² કાઢી નાખો 1 + k²/r², 1 + k²/r². તો ત્રણે ત્રણનો બેટા તમને સરસ મજાનો ગુણોત્તર મળી ગયો. સુપર, જબરજસ્ત, એક નંબર. સમજ પડી તો બોલ યસ સર. ડન. કોઈ પ્રોબ્લેમ? અરે સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર, ક્લિયર. જો બેટા અહીંયા તને ગુણોત્તર આપેલો છે, કોઈ વાર MCQમાં ડાયરેક્ટલી પૂછાય તો આ વસ્તુ ધ્યાનમાં રાખજે. કે એટલે રેડિયસ ઓફ ગાયરેશન થાય, જેને આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા કહીએ છીએ. ને k²/r² કેવી રીતના શોધાય એ મેં તને સમજાવેલું. રિંગ માટે 1 આવશે, તકતી માટે 1/2, ઘન ઘોડા માટે 2/5, ગોળીય કવચ માટે 2/3, નળાકાર માટે 1/2 અને નળાકાર કવચ માટે 1 આવશે. ઇઝ ઇટ ક્લિયર? મેં તને એ પણ સમજાવેલું કે જે રિંગ માટે આવે એ નળાકાર કવચ માટે આવે, જે તકતી માટે આવે એ ઘન નળાકાર માટે આવે, અને આ બંને તો આપણે ખ્યાલ જ છે. ઇઝ ઇટ ક્લિયર? તો આમાં તને કોઈ પણ રેશિયો પૂછે બેટા, આ રેખીય ગતિને ચાક ગતિનો ગુણોત્તર છે, રેખીય ગતિને કુલ ગતિનો ગુણોત્તર છે, ચાક ગતિ અને કુલ ગતિનો ગુણોત્તર છે. યુ કેન ફાઇન્ડ ઇઝીલી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ કોન્સેપ્ટ ઇઝીલી. તને સમજ પડી હશે, જેને આપણે કહીએ છીએ રોલિંગ મોશન, સરક્યા વિના ગબડતો પદાર્થ. નેક્સ્ટ લેક્ચરમાં બેટા આપણે ડિસ્કશન કરવાનું છે કાઇનેટિક એનર્જી ઓફ પ્યોર રોલિંગ, ગબડતા પદાર્થ માટેની ગતિ ઉર્જા વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું. બોલો અહીંયા સુધી સમજ પડી? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક ઇટ. થેન્ક યુ સો મચ બેટા. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. નમસ્કાર. બાય બાય ઓલ ઓફ યુ. હેવ અ નાઇસ ડે. હેવ અ ગુડ ડે. એન્જોય યોર ડે બેટા.